શાંતિ 30/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમારી આ વન્ડરફુલ યુનિવર્સિટી છે, જેમાં બિગડીને બનાવવા વાળા ભોળાનાથ બાપ ટીચર બનીને તમને ભણાવે છે। પ્રશ્ન છે, આ કયામતના સમયમાં તમે બાળકો બધાને કયું લક્ષ્ય આપો છો? ઉત્તર છે, હે આત્માઓ, હવે પાવન બનો। પાવન બન્યા વગર પાછા જઈ નથી શકતા। અડધા કલ્પના જે રોગ લાગેલા છે એનાથી મુક્ત થવાના માટે તમે બધાને 7 દિવસ ભઠ્ઠીમાં બેસાડો છો। પતિતોના સંગથી દૂર રહે, કોઈ પણ યાદ ન આવે ત્યારે કંઈક બુદ્ધિમાં જ્ઞાનની ધારણા થાય। ગીત છે, તુને રાત ગવાઈ સો કે, દિન ગવાયા ખા કે। ઓમ શાંતિ। આ બાળકોને કોણે કહ્યું? કારણ કે સ્કૂલમાં બેઠેલા છો તો જરૂર ટીચરે કહ્યું। પ્રશ્ન ઉઠે છે, આ ટીચરે કહ્યું, બાપે કહ્યું કે સદગુરુએ કહ્યું? આ વર્ષન્સ કોણે કહ્યા? બાબા કહે છે કે આ વાક્ય કોણે કહ્યા? તુને રાત ગવાઈ સો કે, દિન ગવાયા ખા કે। આ કોણે કહ્યું? બાબા કહે છે કે બાળકોની બુદ્ધિમાં પહેલા આ આવવું જોઈએ કે અમારા બેહદના બાપ છે, જેને પરમ પિતા પરમાત્મા કહેવામાં આવે છે। તો બાપે પણ કહ્યું, શિક્ષકે પણ કહ્યું, તો સાથે સાથે સતગુરુએ પણ કહ્યું। આ તમારી બુદ્ધિમાં છે, જે સ્ટુડન્ટ છે અને બીજી કોલેજ કે યુનિવર્સિટીમાં ટીચર ભણાવે છે, એમને કોઈ ફાધર કે ગુરુ નહીં કહેશું। આ છે પણ પાઠશાળા, પછી યુનિવર્સિટી કહો કે કોલેજ કહો, છે તો ભણવાનું ને। પહેલા આ સમજવાનું છે કે પાઠશાળામાં અમને કોણ ભણાવે છે। બાળકો જાણે છે તે નિરાકાર જે બધી આત્માઓના બાપ છે, સર્વના સદગતિ દાતા છે, તે અમને ભણાવી રહ્યા છે। આ આખી રચના તે એક રચયિતાની પ્રોપર્ટી છે, તો પોતે જ બેસીને રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવે છે। તમે બાળકોએ જન્મ લીધો છે બાપની પાસે, તમે બુદ્ધિથી જાણો છો અમે બધી આત્માઓના તે બાપ છે, જેને જ્ઞાનના સાગર નોલેજફુલ કહેવામાં આવે છે। જ્ઞાનના સાગર છે, પતિત પાવન છે, જ્ઞાનથી જ સદગતિ થાય છે। મનુષ્ય પતિતથી પાવન બને છે। હવે તમે બાળકો અહીંયા બેઠા છો, બીજી કોઈ સ્કૂલમાં કોઈની બુદ્ધિમાં નથી રહેતું કે અમને જ્ઞાનના સાગર નિરાકાર બાપ ભણાવી રહ્યા છે। આ અહીંયા જ તમે જાણો છો, તમને જ સમજાવવામાં આવે છે। ખાસ ભારત અને આમ આખી દુનિયામાં એવું કોઈ પણ નથી સમજતા કે અમને નિરાકાર પરમાત્મા ભણાવે છે। એમને ભણાવવા વાળા છે જ મનુષ્ય ટીચર। અને પછી એવું પણ જ્ઞાન નથી જે સમજે કે અમે આત્મા છીએ। આત્મા જ ભણે છે, આત્મા જ બધું કરે છે। ફલાણી નોકરી આત્મા કરે છે, આ ઓર્ગન્સ દ્વારા। એને તો આ રહે છે કે અમે ફલાણા છીએ, જટ પોતાના નામ રૂપ યાદ આવી જાય છે। અમે આ કરીએ છીએ, અમે એવું કરીએ છીએ, શરીરનું નામ જ યાદ આવી જાય છે। પરંતુ આ રોંગ છે, ખોટું છે। અમે તો પહેલા આત્મા છીએ ને, પછી આ શરીર લીધું છે। શરીરનું નામ બદલતું રહે છે, આત્માનું નામ તો નથી બદલતું। આત્મા તો એક જ છે,
બાપે કહ્યું છે, મુજ આત્માનું એક જ નામ શિવ છે. આ આખી દુનિયા જાણે છે. બાકી આટલા બધા નામ શરીરો પર રાખવામાં આવે છે. શિવ બાબાને તો શિવ જ કહે છે. બસ, એમનું કોઈ શરીર નથી જોવામાં આવતું. મનુષ્યની ઉપર નામ પડે છે, હું ફલાણું છું, અમને ફલાણા ટીચર ભણાવી રહ્યા છે. નામ લેશે ને. વાસ્તવમાં આત્મા શરીરના દ્વારા ટીચરનું કામ કરે છે. એમની આત્માને ભણાવે છે. આત્મા સંસ્કાર આત્મામાં હોય છે. ઓર્ગન્સ દ્વારા ભણે છે, પાર્ટ ભજવે છે સંસ્કાર પ્રમાણે. પરંતુ દેહ પર જે નામ પડે છે એના પર બધા ધંધા વગેરે ચાલે છે. અહીંયા તમે બાળકો જાણો છો, અમને નિરાકાર બાપ ભણાવે છે. તમારી બુદ્ધિ ક્યાં ચાલી ગઈ? અમે આત્માઓ એ બાપના બન્યા છીએ. આત્મા સમજે છે નિરાકાર ફાધર અમને આવીને આ સાકાર દ્વારા ભણાવે છે. એમનું નામ છે શિવ. શિવ જયંતી પણ મનાવે છે. શિવ તો છે બેહદના બાપ. એમને જ પરમ પિતા પરમાત્મા કહેવામાં આવે છે. એ બધી આત્માઓના બાપ છે. હવે એમની જયંતી કેવી રીતે મનાવે છે? આત્મા શરીરમાં પ્રવેશ કરે છે કે ગર્ભમાં આવે છે, ઉપરથી આવે છે, આ કોઈને ખબર નથી પડતી. બાબા કહે છે, ક્રાઇસ્ટને ધર્મ સ્થાપક કહે છે. એમની આત્મા પહેલા ઉપરથી આવવી જોઈએ. સતો પ્રધાન આત્મા આવે છે. કોઈ પણ વિકર્મ કરેલા નથી. પહેલા સતો પ્રધાન, પછી સતો રજો તમોમાં આવે છે. ત્યારે વિકર્મ થાય છે. પહેલા આત્મા જે આવશે, સતો પ્રધાન હોવાના કારણે કોઈ દુઃખ નથી ભોગવી શકતી. અડધો ટાઈમ જ્યારે પૂરો થાય છે ત્યારે વિકર્મ કરવા લાગે છે. આજથી 5000 વર્ષ પહેલા બરોબર સૂર્યવંશી રાજ્ય હતું. બીજા બધા ધર્મ પછી આવ્યા. ભારતવાસી વિશ્વના માલિક હતા. ભારતને અવિનાશી ખંડ કહેવામાં આવે છે. બીજા કોઈ ખંડ હતા નહીં. તો શિવ બાબા છે બિગડીને બનાવવા વાળા, જે બગડી ગયું છે એને સુધારવા વાળા. શિવ અને શંકર એક નથી, અલગ અલગ છે. બ્રહ્મા વિષ્ણુ શંકરની કોઈ મહિમા નથી. મહિમા માત્ર એક શિવની છે, જે બગડેલાને બનાવે છે. કહે છે, હું સાધારણ વૃદ્ધ તનમાં આવું છું. આમણે 84 જન્મ પૂરા કર્યા. હવે ખેલ પૂરો થયો. આ જૂનો ચોલો, જૂનું શરીર, જૂના સંબંધ ભી ખલાસ થઈ જવા વાળા છે. હવે કોને યાદ કરીએ? ખતમ થવા વાળી વસ્તુને યાદ નથી કરવામાં આવતી. નવું મકાન બને છે તો પછી જૂનાથી દિલ હટી જાય છે. આ પછી છે બેહદની વાત. સર્વની સદગતિ થાય છે, અર્થાત રાવણના રાજ્યથી બધાને છુટકારો મળે છે. રાવણે બધાને બગાડી દીધા છે. ભારત બિલકુલ જ કંગાળ, ભ્રષ્ટાચારી છે. લોકો ભ્રષ્ટાચાર સમજે છે, કરપ્શન, એડલ્ટ્રેશનને, જે લાંચ લે છે, જે મિલાવટ કરે છે, એને ભ્રષ્ટાચારી કહે છે. ચોરીને, ઠગીને ભ્રષ્ટાચાર કહે છે. પરંતુ બાપ કહે છે, પહેલો ભ્રષ્ટાચાર છે મૂત પલિતી બનવું, વિકારી બનવું. શરીર વિકારથી પેદા થાય છે, એટલે આને વિશિયસ વર્લ્ડ કહેવામાં આવે છે, વિકારી દુનિયા કહેવામાં આવે છે.
સતયુગને વાઇસલેસ કહેવામાં આવે છે. અમે સતયુગમાં પ્રવૃત્તિ માર્ગ વાલા દેવી દેવતા હતા. કહે છે, પવિત્ર હોવાથી વિકાર વગર બાળકો કેવી રીતે પેદા થશે? બોલો, અમે પોતાની રાજધાની બાહુબળથી નહીં, યોગ બળથી સ્થાપન કરીએ છીએ. તો શું યોગ બળથી બાળકો નહીં પેદા થઈ શકતા? જ્યારે કે છે જ વાઇસલેસ વર્લ્ડ, પવિત્ર ગ્રહસ્થ આશ્રમ, યથા રાજા રાણી, સંપૂર્ણ નિર્વિકારી તથા પ્રજા. આ છે સંપૂર્ણ વિકારી. અહીંયા સંપૂર્ણ વિકારી, સતયુગમાં સંપૂર્ણ નિર્વિકારી. સતયુગમાં વિકાર હોતા જ નથી. એને કહેવામાં આવે છે ઈશ્વરીય રાજ્ય. ઈશ્વર બાપનું સ્થાપન કરેલું. અત્યારે તો છે રાવણ રાજ્ય. શિવ બાબાની પૂજા થાય છે, જેમણે સ્વર્ગ સ્થાપન કર્યું. રાવણ જેણે નર્ક બનાવ્યું, એને બાળતા આવ્યા છે. દ્વાપર ક્યારે શરૂ થયો આ પણ કોઈને ખબર નથી. આ પણ સમજની વાત છે. આ છે જ તમો પ્રધાન આસુરી દુનિયા. તે છે ઈશ્વરીય દુનિયા. એને સ્વર્ગ દેવી પાવન દુનિયા કહેવામાં આવે છે. આ છે નર્ક પતિત દુનિયા. આ વાતો પણ સમજશે એ જ જે રોજ ભણશે. ઘણા કહે છે, ફલાણી જગ્યાએ સ્કૂલ થોડી છે. અરે, હેડ ઓફિસ તો છે ને. બાબા કહે છે, તમે આવીને ડાયરેક્શન લઈ જાઓ. મોટી વાત તો છે નહીં. સૃષ્ટિ ચક્રને સેકન્ડમાં સમજાવવામાં આવે છે. સતયુગ ત્રેતા પાસ્ટ થઈ ગયું, પછી દ્વાપર કળિયુગ, આ પણ પાસ્ટ થયું. અત્યારે છે સંગમ યુગ. નવી દુનિયામાં જવાના માટે ભણવાનું છે. દરેકનો હક છે ભણવું. બાબા, અમે નોકરી કરીએ છીએ. અચ્છા, એક અઠવાડિયું જ્ઞાન લઈ પછી ચાલી જજો. મુરલી મળતી રહેશે. પહેલા 7 દિવસ ભઠ્ઠીમાં જરૂર રહેવાનું છે. ભલે 7 દિવસ આવશે, પરંતુ બધાની બુદ્ધિ એક જેવી નહીં રહેશે. 7 દિવસ ભઠ્ઠી એટલે કે કોઈની પણ યાદ ન આવે. કોઈ સાથે પત્ર વ્યવહાર વગેરે પણ ન હોય. બધા એક જેવું તો સમજી નથી શકતા. અહીંયા પતિતોને પાવન બનવાનું છે. આ પતિતપણાપણું પણ રોગ છે. અડધા કલ્પના મહારોગી મનુષ્ય છે. એને અલગ બેસાડવા પડે. કોઈનો પણ સંગ ન હોય. બહાર જશે, ઉલટું સુલટું ખાશે, પતિતના હાથનું ખાશે. સતયુગમાં દેવતાઓ પાવન છે ને, એમના માટે જુઓ ખાસ મંદિર બને છે. દેવતાઓને પછી પતિત ટચ પણ ન કરી શકે, અડી પણ ન શકે. આ સમયે તો મનુષ્ય બિલકુલ પતિત ભ્રષ્ટાચારી છે. શરીર વિષથી પેદા થાય છે, વિકારથી પેદા થાય છે. એટલે આને ભ્રષ્ટાચારી દુનિયા કહેવામાં આવે છે. સંન્યાસીઓનું પણ શરીર વિકારથી બન્યું છે. બાપ કહે છે, પહેલા આત્માને પવિત્ર થવાનું છે, પછી શરીર પણ પવિત્ર જોઈએ. એટલે જૂના ઇમ્પ્યોર શરીર, અપવિત્ર શરીર બધા વિનાશ થઈ જવાના છે. બધાને પાછા જવાનું છે. આ છે કયામતનો સમય. બધાને પવિત્ર બની પાછા જવાનું છે. ભારતમાં જ હોલિકા મનાવે છે, હોળીનો તહેવાર મનાવે છે. અહીંયા 5 તત્વોના શરીર તમો પ્રધાન છે. સતયુગમાં શરીર પણ સતો પ્રધાન હોય છે. શ્રી કૃષ્ણનું ચિત્ર છે ને. નર્કને લાત મારવાની હોય છે, કારણ કે સતયુગમાં જવાનું છે.
મડદાને પણ જ્યારે સ્મશાનમાં લઈ જાય છે તો પહેલા મોઢું શહેર તરફ અને પગ સ્મશાન તરફ કરે છે. પછી જ્યારે સ્મશાનની અંદર ઘૂસે છે તો મોઢું સ્મશાન તરફ કરી દે છે. અત્યારે તમે સ્વર્ગમાં જાઓ છો તો તમારું મોઢું એ તરફ છે. શાંતિધામ અને સુખધામ પગ દુઃખધામ તરફ છે. તે તો મડદાની વાત છે. અહીંયા તો પુરુષાર્થ કરવાનો હોય છે. સ્વીટ હોમને યાદ કરતા કરતા તમે આત્માઓ સ્વીટ હોમમાં ચાલી જશો. આ છે બુદ્ધિની પ્રેક્ટિસ. આ બાપ બેસી બધા રહસ્ય સમજાવે છે. તમે જાણો છો અત્યારે અમને આત્માઓને ઘરે જવાનું છે. આ જૂનું શરીર જૂની દુનિયા છે. નાટક પૂરું થયું એટલે કે 84 જન્મનો પાર્ટ ભજવ્યો. આ પણ સમજાવ્યું છે કે બધા 84 જન્મ નથી લેતા. જે આવે જ પછી છે. બીજા ધર્મમાં જરૂર એમના ઓછા જન્મ હશે. ઇસ્લામીથી બૌદ્ધિઓના ઓછા, ક્રિશ્ચનના એમનાથી ઓછા. ગુરુ નાનકના શીખ લોકો આવ્યા જ અત્યારે છે. ગુરુ નાનકને તો 500 વર્ષ થયા, તો એ થોડી 84 જન્મ લેશે. હિસાબ કરવામાં આવે છે. 5000 વર્ષમાં આટલા જન્મ, તો 500 વર્ષમાં કેટલા જન્મ થયા હશે? 12-13 જન્મ. ક્રાઇસ્ટના 2000 વર્ષ હશે તો એમના કેટલા જન્મ હશે? અડધાથી પણ ઓછા થઈ જશે. હિસાબ છે ને. આમાં કોઈ કેટલા એક્યુરેટ તો નથી કહી શકતા. આ વાતોમાં ડિબેટ કરવામાં, ચર્ચા કરવામાં વધારે ટાઈમ વેસ્ટ નથી કરવાનો. તમારું કામ છે બાપને યાદ કરવા. ફાલતુ વાતોમાં બુદ્ધિ નહીં જવી જોઈએ. બાપથી યોગ લગાવવાનો, ચક્રને જાણવાનું છે. બાકી પાપ નષ્ટ થશે યાદથી. આમાં જ મહેનત છે. એટલે ભારતનો પ્રાચીન યોગ કહે છે, જે બાપ જ શીખવે છે. સતયુગ ત્રેતામાં તો યોગની વાત જ નથી. પછી ભક્તિ માર્ગમાં હઠયોગ શરૂ થાય છે. આ છે સહજ રાજયોગ. બાપ કહે છે, મને યાદ કરવાથી પાવન બનશો. મૂળ વાત યાદની છે. કોઈ પણ પાપ નથી કરવાનું. દેવી દેવતાઓના મંદિર છે કારણ કે પાવન છે. પૂજારી લોકો તો પતિત છે. પાવન દેવતાઓને સ્નાન વગેરે કરાવે છે. વાસ્તવમાં પતિતનો હાથ પણ નહીં લાગવો જોઈએ. આ બધું છે ભક્તિ માર્ગનો રસમ રિવાજ. અત્યારે તો અમે પાવન બની રહ્યા છીએ. પવિત્ર બની જઈશું તો પછી દેવતા બની જઈશું. ત્યાં તો પૂજા વગેરેની જરૂર નથી રહેતી. સર્વના સદગતિ દાતા એક જ બાપ છે. એમને જ ભોળાનાથ કહે છે. હું આવું છું પતિત દુનિયા, પતિત શરીરમાં, જૂના રાવણ રાજ્યમાં. હા, કોઈના પણ તનમાં પ્રવેશ કરી મુરલી ચલાવી શકું છું. એનો મતલબ આ નથી કે સર્વવ્યાપી છે. દરેકમાં તો પોતપોતાની આત્મા છે. ફોર્મમાં પણ લખાવવામાં આવે છે કે તમારી આત્માના બાપ કોણ છે, પરંતુ સમજતા નથી. આત્માઓના બાપ એક જ હશે. આપણે બધા બ્રધર્સ છીએ, ભાઈઓ છીએ. ફાધર એક છે. એમનાથી વારસો મળે છે જીવન મુક્તિનો. એ જ લિબરેટર અને ગાઈડ છે. બધી આત્માઓને લઈ જશે સ્વીટ હોમ. એટલે જૂની દુનિયાનો વિનાશ થાય છે. હોલિકા હોય છે ને, શરીર બધા ખતમ થઈ જશે, બાકી આત્માઓ બધી પાછી ચાલી જશે. સતયુગમાં તો પછી ખૂબ થોડા હશે.
સમજવું જોઈએ કે સ્વર્ગની સ્થાપના કોણ કરાવે છે, કલયુગનો વિનાશ કોણ કરાવે છે, એ તો ક્લિયર લખેલું છે. કહે છે મીઠરા ધુરત ધુરાઈ, પ્યાર કરો તો પ્યાર મળશે. બાપ કહે છે જે મારા અર્થ ખૂબ, મારા નામથી ખૂબ સેવા કરે છે, મનુષ્યને દેવતા બનાવવાની તે વધારે પ્યારા લાગે છે. જે પુરુષાર્થ કરશે એ ઊંચો વારસો પામશે. વારસો આત્માઓએ પામવાનો છે પરમાત્મા બાપથી. આત્મ અભિમાની બનવું પડે. ઘણા ખૂબ ભૂલો પણ કરે છે, જૂની આદતો પાકી થઈ ગઈ છે, તો કેટલું પણ સમજાવો એ છૂટતી નથી. એનાથી પોતાનું જ પદ ઓછું કરી દે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, કોઈ પણ વાતની ડિબેટમાં પોતાનો ટાઈમ વેસ્ટ નથી કરવાનો. વ્યર્થની વાતોમાં બુદ્ધિ વધારે ન જાય. જેટલું થઈ શકે યાદની યાત્રાથી વિકર્મ વિનાશ કરવાના છે. આત્મ અભિમાની રહેવાની આદત નાખવાની છે. બીજું, આ જૂની દુનિયાથી પોતાનું મોઢું ફેરવી લેવાનું છે. શાંતિધામ અને સુખધામને યાદ કરવાના છે. નવું મકાન બની રહ્યું છે તો જૂનાથી દિલ હટાવી લેવાની છે. આજનું વરદાન. ઈશ્વરીય કુળની સ્મૃતિ દ્વારા માયાનો સામનો કરવા વાળા સદા સમર્થ સ્વરૂપ ભવ. કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો પહેલા સ્મૃતિ દ્વારા સમર્થી સ્વરૂપ બનો. સમર્થી આવવાથી, શક્તિ આવવાથી માયાનો સામનો કરવો સહજ થઈ જશે. જેવી સ્મૃતિ હોય છે એવું સ્વરૂપ બની જાય છે. એટલે સદા પાવરફુલ સ્મૃતિ રહે કે જ્યાં સુધી આ ઈશ્વરીય જન્મ છે ત્યાં સુધી દરેક સેકન્ડ, દરેક સંકલ્પ, દરેક કાર્ય ઈશ્વરીય સેવા પર છું. અમારું આ ઈશ્વરીય કુળ છે. આ સ્મૃતિની સીટ સર્વ કમજોરીઓને સમાપ્ત કરી દેશે. સ્લોગન છે, સત્ય સમય પ્રમાણે સ્વયં સિદ્ધ થાય છે, એને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. અવ્યક્ત ઈશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. મેજોરિટીના સામે સર્વિસમાં બાધા નાખવા વાળું મુખ્ય વિઘ્ન આવે છે. મેં આ કર્યું, મેં જ આ કરી શકું છું, હું જ આ કરી શકું છું, મેં આ કર્યું. આ હું પણ આવવું, આને જ કહેવામાં આવે છે જ્ઞાનનું અભિમાન, બુદ્ધિનું અભિમાન, સર્વિસનું અભિમાન. આ રૂપોમાં જ વિઘ્ન આવે છે. આ પ્રકારના વિઘ્નોને સમાપ્ત કરવાના માટે સદા એક શબ્દ યાદ રાખજો કે હું નિમિત્ત છું. નિમિત્ત બનવાથી જ નિરાકારી, નિરહંકારી અને નમ્રચિત નિર્સંકલ્પ અવસ્થામાં રહી શકે છે. આ ધારણાઓ વાયુમંડળને નિર્વિઘ્ન બનાવી દે છે. ઓમ શાંતિ.